નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ એવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ ન પહેરનારાઓ સરકારી કર્મચારીઓ પર કડક કાર્યવાહી। રાજ્યમાં ડીજીપીના આદેશ બાદ સરકારી બાબુઓને પોલીસે દંડયા। પોલીસની ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં પહેલા જ દિવસે હેલ્મેટ વગરના 660 કેસ કર્યા, જેમાં 3.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ગાંધીનગરમાં 270 કર્મચારીઓ દંડાયા, 1.14 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ઠંડીના વળતા પાણી, ગરમીની શરૂઆત। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું છે। સૌથી ઓછું નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે। હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા। કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે। ગઈકાલે સવારે 9:56 ભૂકંપનો આંચકો નોંધાયો હતો। રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જોકે રાપરથી 27 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટમાં કેન્દ્રબિંદુ નોંધાયો હતો। રેશનિંગની દુકાનનું હજારો કિલો અનાજ સગેવેગે કરવાનું કૌભાંડ। ગુજરાતના નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસેના ચાર્જવાળી અને છાટિયાવાડ સ્થિત સસ્તા અનાજની દુકાનોનો પરવાનો પ્રિયાંક પટેલને અપાયો હતો। ફરિયાદના પગલે મામલતદાર સહિતની ટીમની તપાસમાં ગરીબોના ભાગના 16,000 કિલો અનાજનો જથ્થો સગેવેગે કરી નાખ્યોનું સામે આવ્યું હતું, જેથી જિલ્લા પુરવઠા વિભાગે પ્રિયાંક પટેલને ₹16,50,000નો દંડ ફટકારીને દુકાનનો પરવાનો રદ કર્યો છે। એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફાર। એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે। હવે મેટ્રો શહેરોના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે। આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર ₹25નો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ ₹20 હતો। આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડશો તો ₹30 વસૂલવામાં આવશે, જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા ₹5ની છે। યુપીમાં સંત રવિદાસ જયંતિ પર રજા જાહેર। સંત રવિદાસ જયંતિ પર યુપીમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે। 12 ફેબ્રુઆરી 2025ના રોજ તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બેંકો અને અન્ય જાહેર સંસ્થાઓ બંધ રહેશે। મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ માટેનો આદેશ જારી કરવામાં આવ્યો છે। તાર ફેન્સિંગ યોજના 2025 માટે ફોર્મ ભરવાનું શરૂ। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગના ખેડૂતો માટે અગત્યની યોજના શરૂ કરવામાં આવી છે। કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે, જેમાં ખેતરની ફરતે વાડ બનાવવા માટે મીટર દીઠ ₹200ની સહાય આપવામાં આવે છે। જોકે રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સિંગ બનાવવાની સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોની અરજીઓ તારીખ 12/2/2025થી તારીખ 18/2/2025 એટલે કે 7 દિવસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જોકે આ 7 દિવસ દરમિયાન તમે આઈ ખેડૂત પોર્ટલ પર કાંટાળા તારની વાડ બનાવવા માટે એટલે કે તમારા ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશો। આ તાર ફેન્સિંગ યોજનામાં નિયમો અને શરતો વિશે જો વાત કરીએ તો ઓછામાં ઓછા 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો આ સહાય મેળવી શકશે। 1 હેક્ટરની વાત કરીએ તો 1 હેક્ટર એટલે કે 6.25 વીઘા, જ્યારે 2 હેક્ટર એટલે કે 12.5 વીઘા જેટલી જમીન થતી હોય છે। 2 અથવા તો 2થી વધારે ખેડૂતોનું જૂથ બનાવીને તમે સહાય મેળવી શકો છો। એક ખેડૂતને ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે। અરજી થયા બાદ 7 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે। હવે તાર ફેન્સિંગ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે જો વાત કરીએ તો અરજીની સહીવાળી પ્રિન્ટ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધારી પત્રક,
7, 12, 8 અને નકલ અને ગ્રુપ હોય તો બધાનું આ જોડવાનું રહેશે. જોકે બેંક પાસબુકની નકલ અથવા તો રદ થયેલ ચેક પણ તમે જોડી શકો. જ્યારે આધાર કાર્ડની નકલ, કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક, જ્યારે ડિમાર્કેશન વાળો નકશો પણ જોડવાનો રહેશે. હવે તાર ફેન્સિંગ કરવાની ગાઈડલાઇનની વાત કરીએ, એટલે કે તાર ફેન્સિંગ કઈ રીતે કરવું એના વિશેના નિયમોની જો વાત કરીએ તો નીચે ખાડા ખોદીને થાંભલા ઊભા કરવાના રહેશે. સિમેન્ટ કોન્ક્રીટવાળા થાંભલા ઊભા કરવાના રહેશે, જે ઓછામાં ઓછા 2.5 મીટરના હોવા જોઈએ, અથવા તો ISIના માર્કાવાળા લોખંડ કે ગેલ્વેનાઇઝમાં થાંભલા હોવા જોઈએ. 2 થાંભલાઓ વચ્ચેનું વધુમાં વધુ અંતર 3 મીટરનું હોવું જોઈએ. દર 15 મીટરના ગાળે બંને બાજુ સહાયક થાંભલા મૂકવાના રહેશે. હવે વાત કરીએ, તમે ફોર્મ ભરો અને તમને પૂર્વ મંજૂરી મળે છે તો આ પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવાનું રહેશે? ખેડૂતે તાર ફેન્સિંગ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂરી કરવાની રહેશે. સામાન ખરીદીનું GST વાળું બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ પણ જોડવાના રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારીને તે જમા કરાવવાના રહેશે. સ્થળ ચકાસણી ત્યારબાદ સહાય બેંક ખાતામાં જમા થશે. હવે કેટલી સહાય મળે એના વિશે જો વાત કરીએ તો રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તો 50%, આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ તાર ફેન્સિંગ યોજનામાં સહાય મેળવવા માટે અરજી કેવી રીતે અને ક્યાંથી કરવી. જો કે તમે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર પણ અરજી કરી શકો છો, અથવા તો તમારી રીતે પણ અરજી કરી શકો છો, અથવા તો ગામના VC પાસેથી પણ અરજી કરાવી શકો છો. જો કે જેના માટેના ફોર્મ તમે તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 સુધી ભરી શકશો. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે માવઠું વરસ્યું. અંબાલાલ પટેલે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. તે આગાહી પ્રમાણે ગત મોડી રાત્રે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદી માહોલને કારણે વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું છે, તો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. EVM પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. કહેવામાં ન આવે ત્યાં સુધી EVMના ડેટાનો નાશ ન કરતા. ઇલેક્શન કમિશને ચૂંટણી પછી EVM મેમરી અને માઇક્રો કંટ્રોલરને બાળવાની પ્રક્રિયા વિશે કોર્ટને માહિતી આપવી પડશે. જો હારેલા ઉમેદવારને કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો EVM એન્જિનિયર સ્પષ્ટતા કરી શકે છે કે કોઈ છેડછાડ થઈ નથી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મર્સ EVM ચકાસણી માટે નવી નીતિની માગણી કરી છે. જોકે આ કેસની આગામી સુનાવણી 3 માર્ચે થશે. હવે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામ કરનારની ખેર નથી. હાઈકોર્ટે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામને લઈને લાલ આંખ કરી છે. તાત્કાલિક આ બાંધકામ તોડી પાડવાના આદેશો આપ્યા છે. રાજ્યમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું. જોકે ગેરકાયદે બાંધકામને લઈને હાઈકોર્ટે સુઓ મોટો લીધો. સાથે જ અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા પણ આદેશ આપ્યો. 12 ફેબ્રુઆરીએ મહાકુંભમાં છેલ્લું અમૃત સ્થાન. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવશે. મહાકુંભનું 5મું સ્નાન પર્વ માઘી પૂર્ણિમાનું સ્નાન છે. જોકે મહાકુંભમાં માઘી પૂર્ણિમાના સ્નાનનું અનેરું પણ મહત્વ છે. પ્રયાગરાજમાં માધ્ય પૂર્ણિમાને લઈને મહાકુંભમાં વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી છે, જેમાં ઇમરજન્સી માટે કુલ 133 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. 125 સામાન્ય એમ્બ્યુલન્સ, 7 રિવર એમ્બ્યુલન્સ, 1 એર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. મહાકુંભ વિસ્તાર અને તેની આસપાસની 43 હોસ્પિટલો હાઈ એલર્ટ પર મૂકવામાં પણ આવી છે. RTOના 700 ટેકનિકલ ઓફિસરો કામ પર પરત ફર્યા. RTOમાં આંદોલન બાદ વિભાગ ઝૂક્યું. જોકે 1 મહિનામાં પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી. જોકે 2 દિવસમાં અંદાજે 8000 જેટલા લોકો પરેશાન થયા. સેક્રેટરીની દર સપ્તાહે મીટિંગ અને અહેવાલ મોકલવા પણ સૂચના અપાઈ. પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન તેઓ કરી રહ્યા હતા. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા. BRTS બસનું સ્ટીયરિંગ હવે મહિલાઓ પણ સંભાળશે. સુરતમાં દેશના સૌથી લાંબા BRTS રૂટની બસોના સ્ટીયરિંગ હવે મહિલાઓ સંભાળશે.
આ પહેલને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ જર્મનીની એક સંસ્થા GIZ સાથે MOU કર્યા છે. આ યોજના મુખ્યત્વે BRTS રૂટ પર મહિલાઓની ભાગીદારી વધારવા માટે છે. આ અંતર્ગત સુરત મહાનગરપાલિકા મહિલાઓને તાલીમ આપવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની આખી જવાબદારી ઉઠાવશે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, 33 દિવસનું અલ્ટિમેટમ. જ્યોતિષપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મંગળવારે દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી કરી હતી. તેમજ કેન્દ્ર સરકારને નિર્ણય લેવા માટે 33 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે માઘી પૂર્ણિમા પછી અમે તેની સાથે 33 દિવસની યાત્રા કરીશું. માહિતી અનુસાર ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં કોર્ટે સમન્સ મોકલ્યો છે. રાહુલ ગાંધીને માર્ચના છેલ્લા અઠવાડિયામાં કોર્ટમાં હાજર રહેવું પડશે. રાહુલે પત્રકારોને કહ્યું હતું કે 9 ડિસેમ્બર 2022ના રોજ ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને મારવા વિશે કોઈ કંઈ પૂછતું નથી. ઇઝરાયેલે ફરી યુદ્ધની ચેતવણી આપી. ઇઝરાયેલી PM નેતન્યાહુએ હમાસને ચેતવણી આપી છે. તેઓએ જણાવ્યું કે શનિવાર સુધીમાં બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ યુદ્ધ વિરામમાંથી ખસી જશે અને ગાઝામાંથી ફરીથી યુદ્ધ શરૂ કરશે. નેતન્યાહુએ સેનાને ગાઝા પટ્ટી અને તેની આસપાસના સૈનિકો વધારવાનો પણ આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે હમાસે અત્યાર સુધીમાં 21 બંધકોને મુક્ત કર્યા છે. કુલ 70 બંધકોને મુક્ત કરવાના છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.